10 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસું, અંબાલાલ પટેલની ઘાતક આગાહી. ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન. હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ. અંબાલાલ પટેલની તોફાની આગાહી. ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ગમે ત્યારે ચોમાસું દસ્તક દેશે, જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસું વહેલું બેસશે. 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે. સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે. મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે. એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે. 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. પાછોતરો વરસાદ પણ સારો થશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. વિસ્ફોટન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બની અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે. એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ.